પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના 71મા જન્મદિવસની તેમના વતન કડીમાં ઉજવણી કરવામાં આવી। આ અવસરે રક્તદાન શિબિરનું આયોજન કરાયું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા। આ પ્રસંગે કડીના વતની અને રાજ્યસભાના સભ્ય બનેલા રાજેશ શુક્લનું અભિવાદન કરાયું। સ્નેહ મિલન અને સન્માન સમારોહમાં પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિત અનેક રાજકીય સામાજિક આગેવાનો, સાધુ સંતો તેમજ વરિષ્ઠ પત્રકારો ઉપસ્થિત રહ્યા। कार्यक्रम दरमियान पोताना आगवा अंदाजमां નીતિનભાઈ पटेले स्पष्ट कर्યું કે सामान्य रीते व्यक्ति सत्तामां होय त्यारे लोको तेना कामो याद राखे छे, पण सत्तामांथी मुक्त थया पछी लोको बहु झड़पथी भूली जता होय छे। बहु ओछा नेताओ एवा होय छे जे सत्तामां न होय तो पण जनता तेमना करेला कार्योने जाहेरमां याद राखती होय। तो भूपेन्द्रसिंह चुडासमाए નીતિન पटेल साथेनी 4 दायका जूनी दोस्ती याद करता कह्युं के लोकनेता होय तेने खुर्शी के सत्ता वगर पण लोको याद करता होय छे। भूपेन्द्रसिंहे कह्युं के मंत्री होय ने बधा होय, पण मंत्री ना होय अमे कोई धारासभ्य नता। तारजी बाबू काकानो अने भूपेन्द्रसिंहनो संबंध छे, भूली नथी जता। ए तो घणा लाभ लईने उपयोग करी दे, पर પછી તમે કોણ અને અમે કોણ? તમે મને જે કહ્યું એનાથી મને સંતોષ છે કે સત્તા ઉપર નથી, કોઈ હોતો નથી, ફળ મારું કરી એ મારું છે, એ હાજરી એ આપણને બતાવી આપે છે। અને વિશેષ કરીને પદ પર નથી છતાંની લોકતાના ટાઉન હોલની હાજરી બતાવી। परीक्षा अपन परीक्षा और त्यारे तो બધું ના હોય ત્યારે એક આ હાજરી બોલતા બોલતા ધ્યાન ગયું નીતિનભાઈની ઓફિસના 2 અધિકારીઓ પણ બેઠા છે। જો તમે કે આ લોકચાહના કહેવાય, આ લોકચાહના કે સાહેબનો જન્મદિવસ છે, નહીં તો જે દિવસે પૂરું થાય એ દિવસે પૂરું થઈ જાય।